અમરેલી જિલ્લાના મોટા લીલિયા ગામમાં નીકળતા નાવલીમાં લોકો દ્વારા દારૂ બાબતે રજૂઆત કરી કે ઘરેથી બહેન દીકરીને નાવલીમાં ઘરની ચીજ વસ્તુની ખરીદી કરવા કઈ રીતે મોકલવા। શાકભાજીની જેમ સમગ્ર લીલિયા તાલુકામાં દારૂ મળે છે, જેથી બહેન દીકરીઓને મોકલી શકતા નથી અને જેથી અમારે ફરજિયાત સાથે આવવું પડે છે। હાલમાં દેશની સરહદ પર પાર આપણા જવાનોએ સિંદૂર ઓપરેશન કરેલ, જ્યારે અમરેલીમાં દારૂબંધી હોવા છતાં બેફામ દારૂનું ખુલ્લેઆમ વેચાણ થાય છે, જેના કારણે કેટલીક બહેન દીકરીઓના સિંદૂર ભૂસાઈ જાય છે, વિધવા થાય છે, બાળકો નોંધારા બને છે અને લોકચર્ચા મુજબ અમરેલી જિલ્લા પોલીસ એલસીબી ફક્ત દારૂના ઉઘરાણા માટે છે। લોકચર્ચા પ્રમાણે પોલીસ એલસીબીની લાલિયાવાડીના કારણે લીલિયા તાલુકાના 5 વર્ષમાં અંદાજે 80 જેટલી બહેન દીકરીઓ વિધવા બની છે અને લોકચર્ચા મુજબ પોલીસને હપ્તા આપો એટલે દારૂ ખુલ્લેઆમ વેચાણ કરવા દે છે। ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારને બદનામ કરવાનું અધિકારી દ્વારા ષડયંત્ર કરવામાં આવે છે। જેકેએસની ગુજરાતી સાથે અનિલ વાળા, લીલિયા। તે વાત કરો ને। હું આજ રોજ મારા ગામ ક્રાકસથી લીલિયા મારા કાર્યાલય પર આવવા નીકળે ત્યારે નાવલી બજારની અંદર મને લોકો દ્વારા દારૂનો વ્યસનનો ખૂબ ત્રાસ હોય અને બેન દીકરીઓને જે ખૂબ નડતરરૂપ હોય તેના બાબતે રજૂઆત કરેલ, જે અનુસંધાને મેં લીલિયા નાવલીની અંદર એક રેડ કરેલ, જેમાં ઈસમાં થેલો લઈને બેઠેલો હોય છે, તેમાં દારૂ હોય છે। જે મેં દારૂનું એને પૂછતા તે થેલો એ અહીંયા ઈસમને આપીને ઈસમને ભગાડી મૂકે છે અને ત્યાંથી નાસી જાય છે। અને આ બાબતે અગાઉ પણ મેં રજૂઆતો કરેલી છે કે લીલિયાની અંદર દારૂનું ખૂબ ખુલ્લેઆમ વેચાણ થાય છે, પરંતુ આ બધી બાબતોની અંદર જ્યાં પોલીસની મિલીભગત હોય, એલસીબી પોલીસની મિલીભગત હોય, તમામ લોકો એકાબીજાના સંકલનથી અને આ હપ્તા સિસ્ટમથી દારૂનું વેચાણ થતું હોય ત્યારે જ આ બધું શક્ય બને। એટલે આ ગુજરાતની અંદર ભૂપેન્દ્રભાઈ જે પટેલની સરકાર છે અને દારૂ જે પ્રતિબંધિત વસ્તુ છે તેને વેચાણ કરાવી અને સરકારને બદનામ કરવાનું મોટું ષડયંત્ર ચલાવી રહ્યા છે।